ડૉક્ટર નિલેશ ખરાડી, MS જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક એન્ડ લેસર સર્જન. આજે આપણે વાત કરીશું હરસમસા ભગંદર વિશે. હરસમસા ભગંદર શું છે, એના શું લક્ષણો હોય છે અને એની સારવાર કઈ રીતે થતી હોય છે એના વિશે આપણે વાત કરીશું. હરસમસા ભગંદર જે આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ અને અંગ્રેજીમાં એના માટે આપણે પાઇલ્સ ફિશર અથવા ફિસ્ચ્યુલા એવા શબ્દ વાપરતા હોય છે. એના લક્ષણો શું હોય છે તો ઘણી વખત સંડાસ માટે લોહી જવું, સંડાસના ભાગે અસહ્ય દુખાવો થવો અને બેસવામાં તકલીફ પડી, ખંજાળ આવી, આવા લક્ષણો જોવા મળતા હોય છે. તો હરસમાં શું લક્ષણો હોય છે, ભગંદરના શું લક્ષણો હોય છે અને મસાના શું લક્ષણો હોય છે. ઘણી વખત આ બધા લક્ષણો એકબીજા સાથે જોડાયેલા પણ હોય છે. સામાન્ય રીતે જ્યારે મસાની તકલીફ હોય તો સંડાસ માટે લોહી આવવું, સંડાસના ભાગે ચામડીનો ભાગ થોડો બહાર આવવો, દુખાવો થવો અને બેસવામાં તકલીફ રહેવી, આવા લક્ષણો જોવા મળતા હોય છે. હરસની તકલીફમાં શું થતું હોય છે તો હરસ વખતે સંડાસની જગ્યાએ ચીરો પડી જાય છે, એના કારણે બેસવામાં તકલીફ પડે છે અને સંડાસ કર્યા પછી ઘણી વખત દુખાવો કલાક, 2 કલાક અથવા આખો દિવસ રહેતો હોય છે અને પેશન્ટ પોતાનું રૂટીન કામ કરી શકતો નથી અને એનું ધ્યાન સતત એ જગ્યાએ જ રહે છે. ભગંદરના શું લક્ષણો હોય છે તો ભગંદરમાં સંડાસની આજુબાજુની જગ્યાએ એક નાની ફોલ્લી જેવું શરૂઆતમાં બને છે અને પછી ફૂટી જાય છે અને ત્યાંથી પરવું આવવાનું શરૂ થાય છે. થોડા ટાઈમ પછી પરવું એની જાતે આવતું બંધ થઈ જાય છે અને થોડા ટાઈમ પછી પાછું પરવું આવવાનું શરૂ થતું હોય છે. આવું વારે ઘડીએ થતું હોય છે અને દર્દીને પોતાના રૂટીન કામમાં ધ્યાન નથી લાગતું અને ડિસ્ટર્બ રહેતો હોય છે. તો આવા સંજોગોમાં શું કરવું જોઈએ? આપણે આવા લક્ષણોથી પીડાતા હોય તો તમને હરસમસા અને ભગંદર એમાંથી કોઈ પણ એક વસ્તુ અથવા એક બે વસ્તુ એકબીજાની સાથે જોડાયેલી હોય એવું સાથે ઘણી વખત જોવા મળતું હોય છે. તો આવા સંજોગોમાં તમારે તમારા સર્જન ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ તમારું તપાસ કરશે અને સાથે અમુક રિપોર્ટ્સ કરશે અને એના આધારે તમારું નિદાન કરશે. તો તમને આમાંથી કોઈ એક સમસ્યા હશે અને એમાં દવાથી ફરક પડે એવું ના હોય તો તમને સર્જરીની સલાહ આપશે. પણ સર્જરી કઈ રીતે થતી હોય છે અને એના શું ફાયદા હોય છે, ગેરફાયદા હોય છે. તો આમાં સર્જરી 2 રીતે થાય છે, એક ચેકા વડે અને નવી આધુનિક પદ્ધતિ છે લેસર વડે, એનાથી સર્જરી થતી હોય છે. લેસર સર્જરીના ફાયદાઓ છે અને ઓપન સર્જરીના પણ એના ફાયદાઓ છે. તો આપણે એના ફાયદાઓ વિશે વાત કરીશું. તો લેસર સર્જરી હોય કે તમને ચેકો એકદમ નાનો અથવા નહીવત જેવો આવે છે, એના કારણે લોહી વહેવાનો અને એકદમ ઓછું લોહી વહે છે ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી બી, અને ઝડપી રિકવરી હોય છે અને આમાં કોઈ જાતના ડ્રેસિંગની જરૂર પડતી નથી. ઓપન ઓપરેશન જે ચેકાવાળું હોય છે એમાં લોહીનો સ્ત્રાવ વધારે થાય છે અને દુખાવો પણ વધારે રહેતો હોય છે. એટલે આમાં લેસર વડે ઓપરેશન વધારે સલાહભર્યું છે. એમાં ડૉક્ટર તમને તમારું નિદાન કરીને આમાં સલાહ આપશે કે કયું ઓપરેશન તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. ઓપરેશન કરવાથી તમે તમારા રૂટીનમાં જલ્દી જોતરાઈ શકો છો અને તમારું રૂટીન કામ તમે સારી રીતે કરી શકો છો. ઓપરેશનના એવા કોઈ મોટા ગેરફાયદા નથી, એટલે એમાં ડરવાની જરૂર હોતી નથી. ધન્યવાદ.